सिद्धकुञ्जिका स्तोत्रम्। श्री उवाच शृणु देवी प्रवक्ष्यामि कुञ्जिका स्तोत्रमुत्तमम्। येन मन्त्रप्रभावेण चण्डीजापः शुभो भवेत्। न कवचं न अर्गलास्तोत्रं कीलकं न रहस्यकं न सूक्तं न्यापि ध्यानं च न न्यासो न च वाचनं। कुञ्जिकामा पाठमात्रेण दुर्गापाठफलं लभेत्। अतिगुह्यतरं देवी देवी नामपि दुर्लभं। गोपनीयं प्रयत्नेन स्वायोनिरिव पार्वती। मारणं मोहनं वश्यं उच्चाटननादिकं पात्रमात्रेण संसिद्ध्येत् कुंजिका સ્તોત્રમુત્તમમ। શિવજી બોલ્યા, દેવી સાંભળો, હું ઉત્તમ કુંજિકા સ્તોત્ર કહી સંભળાવીશ, જેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ પાઠ સફળ થાય છે। કવચ, અર્ગલા, કિલક, રહસ્ય, સુક્ત, ધ્યાન, ન્યાસ, અરે ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નહીં। કેવળ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી જ દુર્ગા સપ્તશતી પાઠનું ફળ પ્રાપ્ત થઈ જાય છે। આ કુંજિકા સ્તોત્ર અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે। હે પાર્વતી, આને પોતાની ગુપ્ત યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ। આ ઉત્તમ કુંજિકા સ્તોત્ર એનો કેવળ પાઠ કરવાથી જ મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન વગેરે અભિચાર વિષયક ઉદ્દેશ્યોને સિદ્ધ કરે છે। અથ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓમ ગ્લોમ હુમ ક્લીમ જુ સહ જ્વાલ્ય જ્વાલ્ય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા इति मंत्रः। नमस्ते रुद्ररूपिण्ये नमस्ते मधुमर्दिनी नमः कैटभहारिण्ये नमस्ते महिषादिनी नमस्ते शुभहन्त्रे च निशुम्भासुरघातिनी जाग्रतं हि महादेवी जपं सिद्धं कुरुष्व मे। ईंकारी सृष्टिरूपाये ह्रींकारी प्रतिपालिका क्लींकारी कामरूपिण्ये बीजरूपे नमस्तुते चामुंडा चंदघाती च येकारी वरदायिनी विच्चे चाभया नित्यं नमस्ते मंत्ररूपिणी। हे रुद्र स्वरूपिणी, તમને નમસ્કાર છે। મધુ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓમ ગ્લોમ હુમ ક્લીમ જુ સહ જ્વાલ્ય જ્વાલ્ય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા। મંત્રમાં આવેલા બીજોનો અર્થ જાણવાનું શક્ય નથી અને નથી તો જરૂરી કે નથી તો ઈચ્છનીય પણ। કેવળ જપ કરવો એ જ પર્યાપ્ત પૂરતું છે। હે રુદ્ર સ્વરૂપિણી, તમને નમસ્કાર છે। મધુ દૈત્યનું મર્દન કરનારા હે દેવી, તમને નમસ્કાર છે। કૈટભનો સંહાર કરનારા દેવીને નમસ્કાર છે। મહિષાસુરનું મર્દન કરનારા હે દેવી, તમને નમસ્કાર છે। શુંભને હણનારા દેવીને નમસ્કાર છે। નિશુંભ નામના અસુરનો ઘાત કરનારા હે દેવી, તમને નમસ્કાર છે। હે મહાદેવી, મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો। એમકારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા, રીમના રૂપમાં સૃષ્ટિનું પ્રતિપાલન કરનારા, ક્લીમના રૂપમાં કામરૂપા અને અખિલ બ્રહ્માંડના બીજ રૂપા હે દેવી, તમને નમસ્કાર છે। ચામુંડાના રૂપમાં ચંડ વિનાશિની અને યેમકારના રૂપમાં તમે વરદાયિની છો। વિચ્ચેના રૂપમાં તમે સદૈવ અભય આપનારા છો। આ પ્રમાણે એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનું તમે સ્વરૂપ છો। ધામ ધીમ ધૂમ ધુર્જટે પત્ની વામ વીમ વૂમ વાગધીશ્વરે કામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સીમ સુમ મે શુભમ કુરુ હુમ હુમ હુંકારૂપિણીએ જમ 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 જંબનાદિની ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવાનીએ તે નમો નમઃ। ધામ ધીમ ધૂના રૂપમાં તમે ધુર્જટી શિવના પત્ની છો। વામ વીમ ભૂના રૂપમાં તમે વાણીના અધીશ્વરી છો। કામ ક્રીમ ક્રૂમના રૂપમાં કાલિકા દેવી છો। તમે સામ સીમ સુમના રૂપમાં મારું કલ્યાણ કરો। હુમ હુમ હુંકારના સ્વરૂપિણી, જમ જમ જમના રૂપમાં જંબનાશિની, ભ્રામ
ભ્રીમ ભ્રૂમના રૂપમાં કલ્યાણકારિણી એવા હે દેવી ભૈરવી ભવાની, તમને વારંવાર નમસ્કાર છે. અમ કમ ચમ ટમ તમ પમ યમ સમ વીમ દુમ એવ વીમ હમ સમ દિજાગ્ર દિજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પીમ પુમ પાર્વતી પૂર્ણા પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સપ્તસતી દેવ્યા મંત્ર સિદ્ધિ કુરુસ્વ મે. ઇદમ તુ કુંજિકા સ્તોત્રમ મંત્ર જાગર્તિ હેતવે અભક્તેનેવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. યસ્તુ કુંજિક્યા દેવી હિનામ સપ્તસતી પથેત ન તસ્ય જાયતે સિદ્ધિરરણ્યે રોદનમ યથા. અમ કમ ચમ ટમ તપ તમ પમ યમ સમ વીમ દુમ એમ વીમ હમ સમ દિજાગ્ર દિજાગ્રમ. આ બધાને તોડો અને દીપ્ત કરો. સ્વાહા. પામ પીમ પૂમના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો. ખામ ખીમ ખૂમના રૂપમાં તમે ખેચરી આકાશમાં વિચરણ કરનારા અથવા ખેચરી મુદ્રા છો. સામ સીમ સુમના રૂપમાં તમે સપ્તસતી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો. આ કુંજિકા સ્તોત્ર મંત્રને જાગૃત કરવા માટે છે. આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યોને આપવું જોઈએ નહીં. હે પાર્વતી, આને ગોપનીય રાખજો. હે દેવી, કુંજિકા સ્તોત્રનો પાઠ કર્યા વિના જે સપ્તસતીનો પાઠ કરે છે તેની એવી રીતે સિદ્ધિ મળતી નથી જેમ અરણ્યમાં રુદન કરવું નિરર્થક કશું જ સિદ્ધ નહીં કરનારું છે. ઇતિ શ્રી રુદ્રયામલે ગૌરીતંત્રે શિવ પાર્વતી સંવાદે કુંજિકા સ્તોત્રમ સંપૂર્ણમ. ઓમ તત્સત. શ્રી રુદ્રયામલમાંના ગૌરીતંત્ર અંતર્ગત શિવ પાર્વતી સંવાદમાંનું કુંજિકા સ્તોત્ર સમાપ્ત. ઓમ તત્સત. દરરોજ પ્રાતઃકાળે આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી બધા પ્રકારના વિઘ્નો અડચણો નષ્ટ થઈ જાય છે. આ કુંજિકા સ્તોત્ર તથા દેવી સૂક્ત સહિત સપ્તસતીનો પાઠ કરવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મારણ, કામ, ક્રોધ વગેરેનો નાશ, મોહન, ઈષ્ટદેવનું મોહન, વશીકરણ, મનનું વશીકરણ, સ્તંભન, ઇન્દ્રિયોની વિષયો પ્રત્યે ઉપરતિ અને ઉચ્ચાટન, મોક્ષની પ્રાપ્તિ માટેની તાલાવેલી, આ સઘળા એમના ઉદ્દેશ્યથી જો આ કુંજિકા સ્તોત્રનું સેવન કરવામાં આવે તો સફળ થાય છે. ક્ષમા પ્રાર્થના. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા દાસોમ્યમિતિ મામત્વામ સમક્ષ પરમેશ્વરી. આવાહનમ ન જાનામી વિસર્જનમ પૂજામ ચૈવ ન જાનામી સમ્યતામ પરમેશ્વરી. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે. અપરાધ શતમ કૃત્વા જગન્બેતિ ચોચ્ચરેત યા ગતિમ સમવાપ્નોતિ ન તામ બ્રહ્માદય સુરાહ. સપરાધોસ્મિ શરણમ પ્રાપ્ત સ્વામ જગંબિકે. ઇદાનુમન મનોકંપ્યોહમ યથેચ્છસી તથા કુરુ. અજ્ઞાનાદિ સ્મૃતે ભ્રંત્યા યદ્યુન્મધિકમ કૃતમ તત્સર્વસમિતામ દેવી પ્રસિદ્ધ પરમેશ્વરી. કામેશ્વરી જગન્માતઃ સચ્ચિદાનંદ વિગ્રહે ગૃહાણાચાર્મિ મામ પ્રીત્યા પ્રસિદ્ધ પરમેશ્વરી. ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રી ત્વમ ગૃહાણા સ્મકૃતમ જપમ સિદ્ધિ ભવતુ મે દેવી ત્વપ્રસાદાત સુરેશ્વરી. શ્રી દુર્ગાર્પણમ અસ્તુ. હે પરમેશ્વરી, મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા રહે છે. આ મારો દાસ શ્યામ સમજીને તમે મારા તે અપરાધો કૃપા કરીને ક્ષમા કરો. હે પરમેશ્વરી, હું આવાહન કરવાનું જાણતો નથી, વિસર્જન કરવાનું પણ જાણતો નથી અને પૂજા કરવાનું પણ જાણતો નથી. ક્ષમા કરો. હે દેવી, મેં મંત્રહીન, ક્રિયાહીન અને ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાઓ. સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી. હે જગદંબિકે, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલો છું. અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરો. હે દેવી, અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂનતાધિક આચરણ, ઓછા કે વધુ અપરાધ કર્યું હોય તો હે પરમેશ્વરી તમે તે બધું ક્ષમા કરો અને પ્રસન્ન થાઓ.
હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન રહો. તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન રહો. હે દેવી, હે સુરેશ્વરી, તમે પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો. મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો. તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ. ओम। वीडियोस बनाने हैं फिल्मोरा है ना,